તો જો ગાઈસ હવે છે ને તુલસી માતામાં જે બધી અંદરની જે આવે છે ડાયરો બધી હુકાઈ ગઈ છે ને તો કાપીને ક્લીન કરી છે કે થોડુંક હલકું પડી જાય અને આ બધું અંદરથી છે ને બધું ક્લીન કરી નાખીએ ને તો સારું પડે. તો આ બધી અંદરમાં છે ને આ બધી ડાયરખી બધી મરી ગઈ છે તો બધી કાપી નાખીને તો જગ્યા પણ થઈ જાય અને તુલસી માતાને છે ને જે સારું લાગે. તો જો ગાઈસ આપણે છે ને તુલસી માતાને છે ને ડાયરું ચીલાવવા માટે કરીને આ હૂકવાળી છે ને પ્લાસ્ટિકની સ્ટીક મંગાવી હતી તો એ છે ને ત્યાંમાં આવી રીતના હૂક કરી દઈએ ને તો એના જે ડારખા બધા આમ ઝુલાઈ ગયા ને તુલસી માતાના તો એ લાકડીના ટેકાવેથી લઈને આમ હૂક કરી શકીએ આપણે. તો મેં છે ને પહેલાં દોરી બાંધી હતી ત્યાં દોરી છે ને તે પછી તોડી કાપી નાખી છે. હવે આ હૂક પછી પરફેક્ટ રીતના છે ને તે ઝીલાઈ ગઈ છે અને આ ઉપર છે ને તે પાંદડા ઝીલાવવા માટે કરીને મેં ખાલી દોરી આમ બાંધી દીધી છે. તો જો કેટલું મસ્ત આપણે બધું ક્લીન કરી નાખ્યું છે એઠે બધા ડારખાને બધા થઈ અને આ બધી એક્સ્ટ્રા બધી એઠે હતા ને ઝુલાઈ ગયા હતા અને એવું થઈ ગયા હતા ને હવે તમે કાઢી નાખ્યા છે. તો હવે થોડુંક આમ મસ્તીનું અને હલકું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત તુલસી માતાનું કુંડું પણ આપણું આમ ક્લીન દેખાય છે. પહેલાં આખું છે ને આમ ઘેરેલું દેખાતું હતું. તો આવી રીતના ક્લીન કરવું હોય તો કરી નાખો ને તમારે પણ. તો હેલો ગાઈસ આપણે છે ને ગાર્ડનમાં આવી ગયા છે. આપણે ગાર્ડનમાં જે પેલું પિયરનું ઝાડ છે ને પોચું બંબુ એને પારવાના છે. ઇન્ડિયા મોકલાવું છે મારી મમ્મી માટે ટેસ્ટ કરવા માટે. તો આપણી પાસે લાકડી છે તમે જોઈ શકો છો. આ લાકડીથી આ પોચા બંબુ છે ને પારવાના છે. તો પારી રહીને પછી તમને બતાવું. પહેલાં એક હું મંદિરમાં મૂકી દઈ પછી બીજા મારી મમ્મી માટે કરીને હું ઇન્ડિયા જઈશ ને મારી બહેનને તો એ મોકલી દે હું. તો ચલો પહેલાં આપણે પાડી લઈએ પછી કેટલા પાડી છે તમને હું બતાવું. પહેલાં ઉપરના છે ને એ બધા પાકી ગયા છે તો એ પહેલાં પાડી લઈએ આપણે. તો મારે છે ને તે એક માણસને જોવે અહીંયા કેસ કરવા માટે કરીને. આપણે આવી ગયા છે ઠેલો લઈને ભરવા અહીંયા મને પાડી આપતા હોય તો 2-3 વધારે મને. હા બસ પસંદ નહીં કે ને પસંદ એક આ બે જિલ્લાઓમાં એક પડી ગયો દેખો અને ને કામમાં આવ્યા. ડાયર પણ ભાગી નાખી પાછી તો ભાગી ગઈ તો હું કરું. આ જો આ પોચા બંબુ છે ને મોટા મોટા થઈ ગયા છે ને પાકી ગયા છે. એ જે પારવા મસ્ત છે. આ નીચે પડી ગયો જો ટોસો પણ પડી ગયો જો મસ્તી થઈ ગઈ છે. આમાં છે ને ગાઈસ આ જે થોડા કાચા છે લાસ્ટ યર તો લાલ થઈ ગયા હતા પાકી ગયા હતા પણ મીઠાશ આવી ગઈ છે. તો આટલા પણ તોડીએ છે ને આમ ખાલી આપણે ટેસ્ટ માટે તો મીઠો સ્વાદ આવી ગયો છે. આમાં લગભગ હળી ગયા હોય ને તારું છે. આ લગભગ હળી ગયો છે જો હોલ પડી ગયો છે. તો જો આપણે 6 ટોયડા છે તો આમાં છે ને એક ગાડું હળેલું છે તો બીજું છે ને આમાં જોઈને પાડી લઈએ. તોડી લીધું દેખે હાથમાંથી ભાઈ લીધું. કેસ કરું મને એમ કે પડી જવાનું મને એમ કે પડી જવાનું. હા હું એ મેં મૂકી હતી ટેકો બાકી તો ટેકો મૂક્યો હતો ને અનિલ તમે મૂક્યું હતું. આ ખોટું બોલોમાં હાવ ખોટું બોલોમાં હાવ કુછ બી. જો ગાઈસ આ જાય છે ઇન્ડિયા કાચો પાકો માલ. તો હેલો ગાઈસ જો અમે છે ને તે ગાર્ડનમાં પકાવવા માટે કોને આવી ગયા છે. અમે જે છે ને તે રમતા હતા દરોબે તો આ બે થાકી ગયા અને આજે મારે છે ને તે પેલું પકાવવું છે ગાર્ડનમાં આપણે શું કહેવાનું 16 પીસ. તો હેલો ગાઈસ અમે છે ને આજે ગાર્ડનમાં 16 પીસ પકાવવાના છે. તો અમે છે ને બે તૈની બાપ દીકરી દરોબે રમતા હતા. હવે ઓલા છે મારો ડા આવ્યો ને તો વટી વાસા બે યા બે હવે બે બાંધવાનું તો ઉકલતા છે જો એની મેથી પણ બારી નાખી અને આ છે 16 પીસ. એમાં લીલી ડુંગળી નાખવાની છે ને આમાં ટમેટું અને મરચું ને બધું રેડી છે કપાઈને. 16 પીસ વાળાને શું કર્યું ખબર છે કાપીને ટુકડા કરી નાખ્યા એટલે 16 માં સુકાઈ ગયું કટાઈ ગયું. તો ગાઈસ આને છે ને તે આખી રાખવી પડે ટુકડા કરી નાખે ને 16 3 કરીમાં તો છે ને તે સુથાઈ ગઈ છે અડધી. અમુક માણસો સાંભળી રાખશે પણ આપણે તો કાઢી
તમે મરચા પડી ગયા એ હાવરાભાઈને આપવાનું ઓકે ત્યાંની મમ્મીની હેલ્પ કરે છે એ ભાંગવાની હોય ની ખાલી નાખવાની હોય જો આ મસલા મને છોકરાને નાખવા લઈ ગયા એ સેટર રેવ આ ગેસ નથી ગેસ દીધું હાઈ ટમેટું પડી ગયું સોરી સમસી દગાવી દીધી મારે છોકરાઓએ મારા પપ્પાને લઈ જાવ દરો બેટરંબા ડરો બેદરમબા આ ડરો બેદરમ તો મારો વારો આવ્યો હતો તો તમે તગડી નહીં આ તો કામનો શોર છે આ અહીંયા રમવું હોય ને ત્યારે એ રમી લે પછી બીજાનો ડાળ આવે ને આપણને એમાં જ થવા માંડ્યો તમારે ઝાંકી રાખ ને એમાં તો એમાં છે ને થોડુંક જ પાણી નાખવાનું કારણ કે જીભે પાણી મૂકીશ ને તો પછી આને વધારે વઘારમાં હારી થતી નથી ચલો ગાઈસ હવે અમે પાછા મેદાનમાં ઉતરી ગયા છે દડો અને બેટ લઈને જો અમારી બકેટ છે આ બકેટ પૂરી થાય ને ત્યાં સુધીનો વારો પછી બીજાનો વારો પાછા બોલ ભેગા કરી અને પાછું બીજાને વારો આપી દેવાનો આ બેટ હાથમાં પકડાઈ દેવાનો તો હમણાં મારો વારો હતો એટલે એ છે ને ભાગી ગયા હતા મેં બોલને બધું ભેગા કર્યા હતા બકેટમાં હવે મારો વારો આવ્યો છે આવા દે હા સિક્સર ગયો જો તો હેલો ગાઈસ અમે જાય છે હારે શોપિંગ કરવા માટે કરીને અને અમારું પાર્સલ રિટર્ન કરવાનું છે એટલે પાર્સલ પણ રિટર્ન કરવા માટે કરીને જાય છે ત્યાં અંશે બધા પછાર આવે છે તો થેલો છે ને મોટો બધી એ રિટર્ન કરવાનું છે ને એક હજી આમાં છે એક થેલો તો ચલો અમે હાઈરો જાય શું શું શોપિંગ કરીએ છીએ ને ક્યાં ક્યાં જઈશ તમને બતાવીએ આજનું વેધર બહુ મસ્ત છે કંઈ તરકો નથી કંઈ નથી તો જો તમે વેધર જો વેધરમાં કંઈ તરકો નથી કે કંઈ નથી તો અમે આવી ગયા છે આઇસલેન્ડમાં દ્રિશ્ય જો એને તો છે ને આઇસલેન્ડમાં આવીએ એટલે એને ટ્રોલી ધરવી બહુ ગમે દ્રિશ્ય તો ટ્રોલી જ પકડીને તગાડવા મને બધી આમાં નાખતા જ આવે એમ કે એ આમ 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 હલો ગાઈસ અમે આવી ગયા છીએ ક્રીમમાં છોકરાઓને આઈસ્ક્રીમ ખાવા માટે કરીને શીતલ કંઈક ઓર્ડર મારે છે મારી પાસે પૈસા છે હું ઓર્ડર મારે પછી આવે એટલે બતાવું આ ઓર્ડરમાં શું આવે છે આ મારો મોટો સેટ છે એ અમને ખાવા લઈને આવ્યા છે પાર્ટી આપું શું કરીને તો જો ગાઈસ આ 3 કપ આવેલા છે 3 સ્કૂપ આ 2 ઉતાવળા છે ખાવા માટે કરીને ચાલો ખાવા માંડો તમારો કપ હું આ મારો કપ છે ને આ 2ના કપ છે ખાઓ ને 3 સ્કૂપ છે તો ચાલો બધે ખાઈ લઈએ ભેગા થઈને છોકરાઓને અમે તો જો ગાઈસ છોકરાઓ ખાઈ કા નહીં તો હાથમાં લેવી પડી છે અત્યારે વાગી ગયા છે 7:30 તડકો જો કેટલો છે માથે તો ચલો ગઈશ આપણે આવી ગયા છે શોપિંગ કરીને તો આ છે ને છોકરા માટે કરીને પેલી ચોકલેટ લીધી છે રોટલી જેવી આવે એમાં અંદર ચોકલેટ આવે આ છે ગાર્લિક બ્રેડ પછી આ છે ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ અને આમાં છે ચિકન સ્ટ્રીપ આ છે ને ચિકન સ્ટ્રીપ આઇસલેન્ડમાં રહેતી જ નથી વેલી ફિનિશ થઈ જાય છે અને આ એક ઓલું લીધું છે આઈસબર્ગ લેટસ એના છે ને આના ઓલા બનાવવાનું છે રેપ તો મેં આ 3 લીધા છે તમને બતાવું બીજું
તો જો ગાઈસ આ 1 2 અને 3 10 પાઉને 3 પેકેટ હોય અને આ છે વ્રેપ કરવા માટે કરીને રોટલી વ્રેપની એમાં 8 નંગ આવે એમાં જો અને આ છે લેટર તો તમે જોઈ શકો છો આટલી શોપિંગ કરીને આપણે લઈ આવ્યા છે તો આ બધું છે ને હવે ફ્રોઝનનું છે ફ્રોઝનમાં મૂકી દઈએ અને જે નોર્મલ ફ્રીજનું છે નોર્મલ ફ્રીજમાં મૂકી દઈએ તો ચલો આપણે બધું મૂકી દઈએ કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે ખાવાનો 8 વાગી ગયા છે તો તમને બતાવો 8 વાગ્યા પર તડકો કેવો છે તો તમે જોઈ શકો છો અહીં લંડનમાં 8 વાગ્યાનો ટાઈમ દિવસ જો ક્યાં તડકો છે જાણે કે આપણે ઇન્ડિયામાં તો સવારના જાણે 7 વાગ્યા હોય એવો ને ઇન્ડિયામાં હાંજનું જાણે કે 3 કેમ વાગ્યા હોય એવી રીતના તો તડકો છે